ડોક્ટર, હૃદય માટે સૌથી ખરાબ શું છે? તો એના માટે જાણવું પડે હૃદય માટે સૌથી સારું શું છે. તો હૃદય માટે સૌથી સારું છે હૃદયને કન્ટિન્યુઅસલી લોહી મળવું અને હૃદયની નળી સારી રહેવી. આ હૃદયની નળીને સારી રાખવા માટે નાઇટ્રિક ઓક્સાઇડ જોઈએ. આ એનો ગેસ છે એ નેચરલી તમારી લોહીની નળીઓમાં રિલીઝ થતો હોય છે. તમારી નળીઓ એનાથી રિલેક્સ રહે, એન્ડોથેલિયમ હેલ્ધી રહેતું હોય છે અને હૃદયની નળીમાં બ્લોકેજ બનતા નથી. જો આ એનો ડિસ્ટર્બ થાય તો તમને બ્લોકેજ બને અને હૃદયની નળી ખરાબ થાય. તો એનો વધારવા માટે સૌથી વધુ છે વેજીટેબલ ખાવા અને બહારનું ન ખાવું. અને એનોને જે ડિસ્ટર્બ કરે છે એ સૌથી પેલું છે સ્ટ્રેસ, બીજું છે બહારનું તળેલું ફૂડ, ત્રીજું છે સૌથી વધુ ગળ્યું ફૂડ, ચોથું છે ફિઝિકલ ઇનએક્ટિવિટી. આ બધા જ પરિબળો છે તમારા એનોને ઘટાડે અને હૃદયને ખરાબ કરે છે. તો તમે શું કરવું એ તમારા હાથમાં છે કે એનોને વધારવું નાઇટ્રિક ઓક્સાઇડને કે એને ઘટાડવું. તો એ ડિસિઝન તમારા પર છે કે તમારા હૃદયને ખરાબ કરવું છે કે સારું રાખવું છે, એનો રિલીઝ વધુ કરવો છે કે ઓછો કરવો છે.